રાત્રે સૂતા સમયે જો તમે આ ગુપ્ત સંકલ્પ કરો છો તો જીવનમાં અશક્ય હોય તો પણ તમે શક્યમાં બદલી શકો છો, અસંભવને પણ સંભવ કરી શકો છો. જે ધારો એવું પરિણામ તમે મેળવી શકો છો. રાત્રે સૂતા સમયે આ ગુપ્ત સંકલ્પ કરવાથી તમારી જે ધારણાઓ, જે મંતવ્યો, જે તમે કરવા માગતા હોય એવી માગણીઓ, તમારી બધી ઈચ્છાઓ પૂરી થાય. અને એમાં તમને શંકા હોય કે આ થઈ શકશે કે નહીં, તો એ કાર્યમાં કોઈ અડચણ ન થાય અને તમે એ કાર્ય સંપૂર્ણપણે પૂરું પાડવા માગતા હોય તો આ ગુપ્ત ઉપાય છે. તમે આ સંકલ્પ કરો અને જે કાર્યમાં તમે સફળ થવા માગતા હોય એમાં દૃઢ લક્ષ્ય કરી તમારા મનને એકાગ્ર કરી આ કાર્યમાં તમે સતત ને સતત પ્રયત્નશીલ રહેશો તો 100% નહીં પણ 1000% તમને સફળતા મળશે. તો મિત્રો, મા વંદના યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હું સ્વાગત કરું છું. તમે બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવને, મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. મિત્રો, આ શરીર 5 તત્વોથી બનેલું છે. 5 તત્વો એ બ્રહ્માંડ સાથે સંકળાયેલા છે. આ યુનિવર્સલ છે એની સાથે, કુદરતની સાથે આ 5 તત્વો સંકળાયેલા છે. પાણી, અગ્નિ, વાયુ, આકાશ અને પૃથ્વી. આ 5 તત્વોથી આપણું શરીર સંકળાયેલું છે. જે ધારણા મનમાં ધારતા હોય, જેવો વિચારતા હોય એ તરંગો તમારા આ હવામાં ફેલાતા હોય છે. તમારા મનના વિચારો જો પોઝિટિવ હોય તો એ તરંગો એ હવાની સાથે, એ તત્વોની સાથે એકબીજા સંકળાયેલા હોય છે. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. તમે ઘણા સાધકોને જોયા હશે, ઘણા ભક્તોને જોયા હશે, જે લોકો તપ કરે છે, જે સાધના કરે છે એ એકાગ્ર મનથી કરે છે અને એવા સમયે કરે છે જ્યાં એમનું ચિત્ત ચોટે, મન એકાગ્ર બને, શાંત જગ્યા હોય, પવિત્ર સ્થળ હોય, એવી જગ્યાએ લોકો તપ સાધના કરતા હોય છે. પણ મિત્રો, તમારે તમારા ઘરે રાત્રે સૂતાના સમયે, એટલે કે જે રાત્રિના સમય એવો સમય છે કે બ્રહ્માંડના બધા જ તત્વો તમને મદદ કરે, તમારી સાથે સંકળાય અને તમારા મનના તરંગો, તમારા વિચારો, તમે જે કાર્ય કરવા માગતા હોય એને સતત ને સતત પોઝિટિવમાં ફેરવો, મનને એકાગ્ર રાખો અને પછી તમે તમારા ઈષ્ટદેવ હોય, તમારા પૂર્વજદેવ હોય, તમારા કુળદેવી હોય, એમને યાદ કરો અને સતત ને સતત એમનું સ્મરણ કરો. જે તમારા કુળદેવી હોય તમે એમને પ્રેરિત કરો, એમને અરજી કરો, વિનંતી કરો, હે દેવી, મારા આ કાર્યમાં તો મને સફળતા અપાવજે. અને મનને એટલું બધું ચિત્ત ચોંટાવી દો કુળદેવી ઉપર, તમારા પૂર્વજદેવ ઉપર, તમારા ઈષ્ટદેવ ઉપર, કે એ કુળદેવીની શક્તિ અને આ બ્રહ્માંડના તત્વો તમારા મનને એટલું બધું પોઝિટિવ બનાવે કે તમે કોઈ પણ કાર્યમાં તમે સફળ બની શકો. જ્યારે જ્યારે તમારું મન એકાગ્ર ન રહે તો તમે શાંત થવા માટે પ્રયત્ન કરજો. અને જો તમે એમ જ નિષ્ફળ થાવ છો તો વારંવાર મનને નિરંતર તમે અભ્યાસ કરો. દરરોજ રાત્રે સૂતા સમયે તો તમે એક દિવસ અવશ્ય સફળતા મળે છે. જે કુળદેવીને યાદ કરે છે, જે એમના પૂર્વજોને યાદ કરે છે, જે એમના ઈષ્ટદેવને યાદ કરે છે અને તમારું મનનું ધારેલું કામ પોઝિટિવ વિચારોમાં ફેરવીને તમે એમને જણાવશો તો એ કુળદેવી તમને 100% સારા સંકેતો આપશે
સારા માર્ગે લઈ જશે અને તમારા જીવન ચરિત્ર ઉપર, જીવનશૈલી ઉપર તમને એવું પ્રભાવ પડશે કે તમારું જીવન પણ ધન્ય બની જશે. જેવી તમારી વિચારસરણી હશે, જેવી તમારો ભાવ હશે, જેવો તમારો વિશ્વાસ હશે, એ પ્રમાણે તમારા કુળદેવી તમને 1000% સંકેત આપશે અને સારા માર્ગે તમને લઈ જશે એવી હું આશા રાખું છું. આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. જય ગુરુદેવ, જય માતાજી.